એક બાજુ કુદરત રૂઠી છે ને બીજી બાજુ સરકાર જૂઠી છે। હું એટલા માટે કહું છું કે આ જે ખેડૂતની આજે પરિસ્થિતિ થઈ છે એની હારે કુદરતને આપણે ન રોકી શકીએ, પણ સરકારની જે પોલિસીઓ છે આ પોલિસીઓએ ખેડૂતોને બરબાદ કરવામાં ક્યાંક ને ક્યાંક સૌથી મોટો ફાળો છે। સૌ પહેલાં સરકારે પાક વીમા યોજના બંધ કરી, ત્યાર પછી મુખ્યમંત્રી કિસાન સહાય યોજના લઈ આવ્યા। આ કિસાન સહાય યોજનાની જાહેરાત ખર્ચ સરકારે 50 કરોડનો કર્યો, પણ ખેડૂતને આ યોજના 2 વર્ષ ચાલી એમાંથી એક રાતી પાઈ પણ ચૂકવવામાં ન આવી। એવી જ રીતે વાવાઝોડું હોય, કમોસમી વરસાદ હોય કે અતિવૃષ્ટિ હોય, ગયા વર્ષનું તમે જોવો તો જુલાઈ અને ઓગસ્ટના સરકારે પેકેજ જાહેર કર્યું 1769 કરોડનું, પણ જ્યારે આપવાની વાત આવી તો માત્ર 500 કરોડ પણ જ્યારે ચૂકવા નથી। ગયા વર્ષના જ કમોસમી વરસાદના ઓક્ટોબરને તમે લઈ લ્યો, 1 વર્ષ આજે પૂરું થયું છે, પણ એક રાતીપાઈ આજે ખેડૂતને મળી નથી। ત્યારે ગુજરાતનો ખેડૂત બહુ બૂમ બરાડા સાથે કહે છે કે આ દેશની તિજોરી ઉપર, આ રાજ્યની તિજોરી ઉપર માત્ર 5-25 સરકારના માનીતા ઉદ્યોગપતિઓનો જ અધિકાર નથી। જો તમે ઉદ્યોગપતિઓના 25 લાખ કરોડ રાઇટ ઓફ કે માફ કરી શકતા હો તો ગુજરાતના 56 લાખ ખેડૂત પરિવારોનું ટોટલ દેવું છે એ માત્ર 96,000 કરોડનું જ દેવું છે। તો આ શું કામ? જો ઉદ્યોગપતિઓના 25 લાખ કરોડ માફ થાય તો ખેડૂતોના માત્ર 96,000 કરોડ માફ કેમ નહીં?